નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ ગામેથી વરસાદ માટેની એક અનોખી પ્રાર્થના સામે આવી છે. અહીં આવેલા ઐતિહાસિક કંટેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનો દ્વારા ભોળાનાથને રીઝવવા માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મેઘરજના કંટાળુ ગામમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડવાને કારણે ધરતીપુત્રો સહિત તમામ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મેઘરાજાને આંગણે બોલાવવા માટે ગામની મહિલાઓ શરણાગતિના ભાવ સાથે કંટેશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી. સ્થાનિક લોકમાન્યતા અને પરંપરા અનુસાર જો મહાદેવના ગર્ભગૃહમાં શિવલિંગને પાણીથી આખો ડુબાડી દેવામાં આવે તો ભોળાનાથ પ્રસન્ન થાય છે અને પંથકમાં અચૂક વરસાદ આવે છે. આ જ પરંપરાને પગલે મહિલાઓએ કાવડ અને બેડા દ્વારા પાણી લાવીને શિવલિંગને જળમગ્ન કરી દીધું હતું. આ અનોખી પૂજા દરમિયાન સમગ્ર કંટેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનોએ એકઠા થઈને ભોળાનાથના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને પંથક પરથી દુષ્કાળના વાદળો હટે તેમજ વહેલી તકે અનરાધાર વરસાદ વરસે તેવી આર્ત પ્રાર્થના કરી હતી. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રકૃતિને રીઝવવા માટે આવી અતૂટ આસ્થાના દર્શન થતા હોય છે. કંટાળુ મહાદેવનું મંદિર, કંટેશ્વર મહાદેવનું મંદિર કંટાળુ ગામની અંદર છે. ત્યાં કેટલાય સમયથી આ વરસાદની રાહ જોઈએ છે, પણ ચોમાસું હજી સુધી આવ્યું નથી. એના કારણે કંટાળુ ગામની બહેનો ડેગડા ભરી અને શિવલિંગને પાણીમાં ડુબાડ્યું છે અને એવી માન્યતા સાથે આ વરસાદ નીચે ઉતરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બધી બહેનો ભેગી થઈ અને આ મહાદેવજીને રીઝવવા માટે અમે આવ્યા છીએ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.